ગુજરાતની પરંપરા રહી છે કે આપણે વાતો કરતા કામ વધારે કરીએ છીએ. And behind this seamless execution is a leader who works silently, builds strongly and thinks globally. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના આ દીર્ઘદ્રષ્ટા રોડ મેપના મુખ્ય સુકાની આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો તાળીઓના ગડગડાટ સાથે તેમના વિશેષ સંબોધન માટે આવકારીએ. વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026ના અનાવરણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, ડૉક્ટર જયરામભાઈ ગામિત, મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી નટરાજન, ઉદ્યોગ કમિશનર શ્રી પી સ્વરૂપ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક જેને કહેવાય ને કે પહેલી નજરે આનંદ થઈ જાય એવી પોલિસી બની છે. ભાઈ પહેલું આમ મેં કીધું કે આ બધાને તમે આપી દીધી છે એટલે બધા પોતપોતાની રીતે જોઈ લેશે કે આપણે ક્યાં ફિટ થઈએ છીએ. પણ આ પોલિસી એક એવી પોલિસી છે કે આપણા રાજ્યના તો દરેકે દરેક ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક ફિટ થશે, પણ જેમ હમણાં હર્ષભાઈ કહેતા હતા એમ બીજા રાજ્યના કોઈ પણ સેક્ટરમાં ક્યાંય ફિટ નહીં થતા હોય એ એની અંદર ફિટ થાય એવી આ પોલિસી છે. કોઈ અને પોલિસી એવી બનાવી છે, તમારા બધાના અભિપ્રાયો અંદર તમારી શું માગણીઓ હોય, કેવી રીતની માગણીઓ અત્યાર સુધીના આવી છે, તમારે શું જોઈએ છે, પાવર સેક્ટર પાવરમાં શું જોઈએ છે, વ્યાજમાં શું જોઈએ છે, મૂડી ક્યારે વધારે જોઈએ છે, એ બધું જ એની અંદર સંકલિત કરી અને તમે સિટીમાં કરવા માગતા હો તો સિટીમાં તમને શું મળી શકે ને સિટીની બહાર જાઓ થોડા કે એ એરિયા પણ ડેવલપ થાય. રાજ્ય સરકારને તો એવું જોઈએ ને કે ભાઈ થોડોક એરિયા જ્યાં આગળ હજુ થોડું ડેવલપમેન્ટની આવશ્યકતા છે ત્યાં તમે જઈને કરો તો એ એરિયા પણ ડેવલપ થાય તો ત્યાં આગળ સરકાર તમારી સાથે વધારે ઊભા રહે. એ બંનેનો સમન્વય કરીને ખૂબ સારી પોલિસી બની છે. અત્યારે તો આપણા માન્ય વડાપ્રધાન શ્રીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એ 12 વર્ષ માટે આપ સૌ વતી આપણા સૌ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ 12 વર્ષ દેશ માટે સામાજિક, આર્થિક અને ઔદ્યોગિક સહિત સર્વાંગી વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારો બન્યો છે. ગુજરાતને આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપનો લાભ 2.5 દાયકા કરતાં પણ વધુ સમયથી મળી રહ્યો છે. તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ માટે આર્થિક, સામાજિક વિકાસને પ્રાથમિકતા આપી અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના નવતર વિચારથી ગુજરાતને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું છે. તેમણે રેડ ટેપિઝમને બદલે રેડ કાર્પેટની સંસ્કૃતિ વિકસાવી, રોકાણકારોને સરળતા, પારદર્શિતા અને ઝડપી નિર્ણય પ્રક્રિયા આપીને ગુજરાતને ઉદ્યોગ માટે સૌથી વિશ્વસનીય રાજ્ય બનાવ્યું.
ગુજરાતને પોલિસી ડ્રીવન રાજ્ય તરીકે ઓળખ આપી, તેના પરિણામે દેશ વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓ માટે ગુજરાત આજે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. રાજ્યમાં ડિસેમ્બર 2025 સુધીમાં $60.6 બિલિયન નું એફડીઆઈ થયું છે. ગુજરાતનું જીડીપી $329.70 બિલિયન થયું છે, જે ભારતના કુલ જીડીપીના 8.2થી પણ વધુ છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે અને મેન્યુફેક્ચરિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં અગ્રેસર છે. આજે જાહેર થયેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 માત્ર ઉદ્યોગો માટેની પ્રોત્સાહન યોજના નહીં, પરંતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરતો સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ છે. શ્રી મોદી સાહેબે હંમેશથી વિકાસમાં ટેકનોલોજીના વિનિયોગ પર ભાર મૂક્યો છે. વિશ્વની અર્થવ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને ગ્લોબલ સપ્લાય ચેઇનની નવી રચના ઉદ્યોગના સ્વરૂપને બદલાવી રહી છે. આ સ્થિતિમાં રાજ્યની નવી ઔદ્યોગિક નીતિ ભવિષ્યના ઉદ્યોગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નવી ઔદ્યોગિક નીતિ ગુજરાતને વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો એક રોડમેપ છે. આ નીતિ અંતર્ગત ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર સપોર્ટ યુનિટ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, રોબોટિક્સ, ડ્રોન, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોયઝ અને ફૂટવેર જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમએસએમઈ લાખો પરિવારની આજીવિકા, સ્થાનિક રોજગારી, ઇનોવેશન અને ઉદ્યોગ સાહસના કેન્દ્ર છે. આ નવી નીતિમાં માત્ર મોટા ઉદ્યોગ જ નહીં, પરંતુ એમએસએમઈ, સ્ટાર્ટઅપ, મહિલા ઉદ્યોગ સાહસિકો, પ્રથમ પેઢીના ઉદ્યોગકારો અને યુવાનોને પણ વિકાસના કેન્દ્રમાં રાખ્યા છે. એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. સ્ટાર્ટઅપ્સને સસ્ટેનેબલ એલાઉન્સ, સીડ સપોર્ટ, વ્યાજ સહાય, મહિલા કો ફાઉન્ડર ધરાવતા સ્ટાર્ટઅપ માટે વિશેષ સહાય જેવા વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવ્યા છે. મહિલા ઉદ્યોગ સાહસિકોને વધારાના વ્યાજ સહાય, ભાડા સહાય, કુશળતા વિકાસ કાર્યક્રમો અને મહિલા સ્ટાર્ટઅપ માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પ્રોત્સાહનોથી થનારો વિકાસ માત્ર આર્થિક નહીં, પરંતુ યુવાનો અને મહિલાઓ માટે સોશિયલ ચેઇનનું પણ સશક્ત માધ્યમ બનશે. આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન, ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે. આપણે એવું ગુજરાત બનાવવું છે જ્યાં ઉદ્યોગ વિકાસ કરે, રોજગાર વધે, રોકાણ આવે, પરંતુ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય. આ જ સાચો સર્વાંગી વિકાસ છે. આ અભિગમ આગામી પેઢી માટે વધુ સુરક્ષિત અને સ્વાસ્થ્ય પર્યાવરણ સુનિશ્ચિત કરશે. આ નીતિમાં માત્ર રોકાણ નહીં, પરંતુ સંતુલિત પ્રાદેશિક વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચે તે માટે વનબંધુ તાલુકાઓ, પછાત વિસ્તારો, એસસી એસટી ઉદ્યોગકારો અને એમએસએમઈ ક્ષેત્ર માટે વિશેષ પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 4 મજબૂત આધારસ્તંભ પર ઊભી છે. ઇન્વેસ્ટમેન્ટ અને ઉત્પાદન, ઇનોવેશન અને રિસર્ચ, સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબિલિટી એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. આ ચારેય પાસાઓને એક સાથે જોડતી આ નીતિ ખરેખર એક હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ઊભી કરશે. સાથે ગુજરાતને ઔદ્યોગિક ઇનોવેશન, અદ્યતન સંશોધન અને વૈશ્વિક ટેકનોલોજી વિકાસનું કેન્દ્ર બનાવવામાં મદદરૂપ બનશે.
ગુજરાતને વિશ્વનું સૌથી વધુ સ્પર્ધાત્મક, ઇનોવેટિવ અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટિનેશન બનાવીએ અને મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડનો સંકલ્પ આ પોલિસી પાર પાડશે. વેલ્યુ એડિશન, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ વેલ્યુ ચેઇનના સંકલન પર ફોકસ કરીને ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઇનોવેશન ડ્રીવન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ તરીકે પ્રસ્થાપિત થશે. આ લક્ષ્યથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 બનાવવામાં વેપાર ઉદ્યોગ જગતનો પણ હંમેશા સહયોગ મળતો રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.